સત્સંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી। ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા સાથે શ્રીજીનું આગમન। સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવ અને ગણેશજીની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું છે અને ઘરે ઘરે પ્રથમ પૂજ્ય ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। આજ રોજ ભાદરવી ચોથ અને ગણેશ ચતુર્થી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર જાહેર જગ્યાઓ અને ઘરોમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। છોટાઉદેપુર પંથકમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ભારે ધૂમધામથી ઉજવાય છે। નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સૌ કોઈ 10 દિવસ ચાલતા શ્રી ગણેશ મહોત્સવમાં જોડાઈ ગણેશજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે। છોટાઉદેપુર નગરમાં ફળીએ ફળીએ વિઘ્નહર્તા ગણેશજીની મનમોહક જુદી જુદી પ્રતિમાઓનું સ્થાપન કરી પ્રજા ઉત્સાહિત જણાતી હતી। આજ રોજ ગૌર મહારાજ દ્વારા વિધિવત પૂજા કરાવી શ્રીજીની મંડપમાં સ્થાપના કરવામાં આવી હતી અને હવે દુંદાળા દેવ 10 દિવસ નગરનું આતિથ્ય માણશે। છોટાઉદેપુર નગરના નવાપુરા ચોખંડી, પુરોહિત ફળિયા, રાજપૂત ફળિયા, ગુરુકૃપા સોસાયટી, નિર્મળ સોસાયટી, કિલ્લા, લાઇબ્રેરી રોડ, જૈન મંદિર, પાવર હાઉસ ફળિયા, ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ સહિત દરેક ફળિયે અને શેરીએ સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ભારે ધામધૂમથી વિઘ્નહર્તાના વિવિધ રૂપોની 4 થી 12 ફૂટ સુધીની પ્રતિમાઓની આજે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી। ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જાણે નગરનું વાતાવરણ શ્રીજીમય બન્યું હોય તેમ જણાઈ રહ્યું હતું।